મોક્ષનું દ્વાર એ તો મનુષ્યાતે કહીએ. મનુષ્યનું જે દ્વાર છે, મનુષ્યનો જે અવસર છે એ મોક્ષનું દ્વાર છે. અને એવું જો સમજાઈ જાય અને જો સદગુરુ મહારાજના શરણે જતા રહીએ તો આ ભવનો ભય ભાગે એવો છે. બાકી ભાગે એવો મનુષ્યનું દ્વાર નહણક વૈતરું કરવા માટે નહીં મળ્યું. નહણક રૂપિયા કમાવા માટે નહીં મળ્યું. નહણક લોકોની કોણ કાઢવા હાથું નહીં મળ્યું. નહણક મારી તારી કરવા માટે નહીં મળ્યું. મોક્ષનું દ્વાર, મનુષ્યનું દ્વાર એ તો મોક્ષ મેળવવા માટે મળ્યું. તારા મહેનત ઉલટી ચાલે. પેલા કોણે જવા વાળા કે અમારા ઘરમાં જ મહારાજ બીજું કોઈ જાય જ નહીં, કે અમારે જ જવું પડે કે સ્પેશિયલ એમને કાઢવાની હું આપી. પેલા કે ધંધો ના કરીએ ખાઈએ શું? વાતે સાચી છે ને સારી. પેલા કે એક જણા એવું કે મારા ફૂફાડા ના મારીએ કે અમે વાળા આપણી ઉપર ચડી બે ફૂફાડો મારવો પડે કે નહણા કે મારા નમતું ના જોખાય કે હા હું કે વહુ આગળ નમતું ના જોખાય ને વહુ કે હા હું આગળ નમતું ના જોખાય. આવું ચાલે છે. અને અમે જાણીએ છીએ નમતું ના મિલાય, પણ હવે રે થોડું વિચારમ પરમ જ્ઞાનમ થોડું વિચાર કરો કે આ મોક્ષનું દ્વાર મળ્યું છે. મનુષ્યનું દ્વાર એ મોક્ષ મેળવવા માટે મળ્યું છે. ગીતામાં ભગવાને કહ્યું છે સંસારમાં સરસો રે મન મારી પાસ રાખે મારો ઉત્તમ ભક્ત છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના ભક્ત હોય. હા, પણ ઉત્તમ ભક્ત એ છે સંસારમાં રચ્યો પચ્યો રે, સંસાર છોડીને જતો રે અને ઉત્તમ કયો નથી. સંસાર છોડીને જતો રે અને ઉત્તમ કયો અને મય ખટાપટ 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 રે, મય બધી જાતની માથાકૂટ રે અને ભજન કરે. હા, જો તમારે ભજન કરવું હોય તો ફરિયાદ બાપની નહીં કરવાની, મારા બાપ નહીં માનતા. બાપે છોકરાની ફરિયાદ નહીં કરવાની, મારા છોકરા નહીં. આમાં કોઈ બોને એવા નહીં. હા, ઘરવાળી એવું નહીં કે મારે ધણી નહીં હખણો. હખણો મળવાનો જ નહીં. આ બધા મળવા મુશ્કેલ છે. ઘરવાળાએ ઘરવાળીની ફરિયાદ નહીં કરવાની, મારા હખણો નહીં રહેતો ના. કઈ બધું ખટાપટ રહેવાની આદિ અનાદિ કાળથી આ ચાલતું આવ્યું છે અને ચાલતું રહેવાનું. પણ આ ખટાપટ ખટાપટમાં જો તમારું ભજન થઈ જાય તો તમે જગ જીત્યા. અને તમે જેવું માગો છો એવું જો કદાચ મળી જાય ને તો ઈશ્વરની કૃપા કહેવાય કે આપણને એ વસ્તુ પ્રાપ્ત થઈ છે. જે જેવું જોઈએ એવો પરિવાર મળ્યો છે, જેવો જોઈએ એવો સંસાર જગત ગોમ ગોમ બધું હખણું મળ્યું છે. બાકી મહેતાને નહીં મળ્યું, મીરાને નહીં મળ્યું. જલો ટૂંકો કો બોજો આવા ઇતિહાસ તપાસી જો, કોઈને હખણું મળ્યું છતાં પણ એમણે ભજન કર્યું છે. હા, છતાં પણ તેમણે ભજન કર્યું. તુકારામની પત્ની એટલી બધી કડક, એટલી બધી કડક મહારાજ. તુકારામ બેઠા હોય ને 5 ભગતો આયા, 2 ભગતો આયા તો વહેલો વહેલો આવીને કે તમે યાર મને તો રવાડે ચડ્યા છો. પેલા જે આયા હોય ને એમને કે એમના ધણીનું આમ વાંકરી કરીને કે તમે યાર નવરા છો ને? કે આય નવરા, તમે નવરા, અને હમણી જોડે રહેશો ને તો ભૂખે મરશો એમ કે. તુકારામ ને ચમનું થાય, પગે માથે ને માથે પગે જાય કે ના જાય? યાર ના જાય મારા. પણ તોય તુકારામ બોલ્યા. તુકારામની પત્નીએ કહ્યું કઈક ધંધો કરો, કઈક ધંધો કરો. આ છોકરા પરણાવા જેવા, રાગે પાડવા જેવા થયા. 2 છોકરીઓ હતી.
તુકારામની પત્ની એક મરચાં કોથરો લઈ આવ્યો કે લો આ મરચા વેચવા જાવ. મરચાં કોથરો વેચવા ગયા ભાઈ. હવે તુકારામ તો તમે જાણો ને ભગત, તુકારામની વાત છોડો, પણ તમારી વાત કરવા છે. તમે કશું લઈને ત્યાં કરો, કોઈક ભગત મળે શું કરો? કોથરો ઉતારીને પેલા આવો ભગત, આવો ભગત, ચા મેલી, ચા પીધી ને પછી કે જવું તા એમાં 5 કિલો મરચો આ લ્યો લોતા. જેટલાય મળ્યા કોથરો સાફ થઈ જતો લગીન જેટલાય મળ્યા જેન હોય લોતાર 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 લોતા કોથરો ખાલી. કોથરો ખભે નાખીને આવતા હતા તુકારામ. વચ્ચે એક ભગત મળ્યા. ઓહો બાપુ પધારો. શેરડીન ખેતર હતું તેમાં એક 5 હોઠા કાપ્યા લ્યા. લોકો છોકરાને લઈને આલજો કે છોલીને કમ્પ્લીટ કરીને આલ્યા. આવતા હતા ને કોઈ ભગત મળ્યો કે જય ગુરુ મહારાજ કે લોતા શેરડીનો હોઠો ખાજો, છોકરાને આલજો. પાવત્યો તો બીજો ભગત મળ્યો કે લો છોકરાને આલજો. 5 હતો એમાં પાછું એક જ રહ્યું. એક આવતા આવતા ઘેર રહ્યું. તુકારામની પત્ની કે લાવ મરચાં પૈસા કે લો આ હોઠો, આ મરચાં પૈસા. એક તો મરચાંનો કોથરો મહારાજ, પેલો ખભે નાખ્યો તો એ નહીં. એક તો મરચાંનો કોથરો ને પા હોઠો આલ્યો. શું થાય મહારાજ? હોઠો લેન જે કચ કચાઈને આલી તુકારામ ના શેરડીના 2 હોઠા થઈ ગયા. તોય તુકારામ એમ કે છે વાહ વાહ, અને મને ખબર જ હતી કે તું મને મેલી નહીં ખાવું કે લે આ 1 કકડો તારો, 1 કકડો મારો. હમણે ભજન કર્યા મહારાજ, હમણે ભજન. નરસિંહ મહેતાનો છોકરો મરી ગયો, ઘરવાળી મરી ગયો, બધું સાફ થઈ ગયું. તારે બોલ્યા ભલી ભાગી જંજાળ સુખેથી જપીશું શ્રી ગોપાળ. બધું અવસાન પામી ગયું મહારાજ. કંટાળો નતો ચડ્યો, શોખ તો થયો હતો પણ ભજન કરવાનું એટલે પેલો શબ્દ જ વપરાય નહીં. બહુ ખોટું થયું એવું તો વપરાય નહીં કે ભજન કરવાનું મારે. તન ક્ષેત્રમાં આત્મ બીજ રહ્યું છે. જેમ બહારનું 1 વીઘું જમીન હોય એવું આ 1 વીઘું આ તન ક્ષેત્રની અંદર આત્મા રૂપી 1 બીજ રહેલું છે. વિવેક વિચારી તેને રાખીને લઈએ. આ વિવેક થી વિચારીને એને જો પકવી લઈએ તો આ ભવનો ભય ભાગે એવો છે. જેમ ભૂમિની અંદર ખડ અન્ન સાથે ઉગે છે, ભૂમિમાં ખડ અનાજ સાથે ઉગે છે, એમ હનીમય પણ ખડ અન્ન સાથે ઉગે છે. એમ કાયામાં ખડ રૂપી વિકારો, કાયામાં ખડ રૂપી વિકારો છે. આ જોવું એક વિકાર છે. ઉઠવું બેહવું આવવું જો આ બધા વિકારો જ છે બધા. પલે પલે સેકન્ડે તમે જુઓ સારા વિચાર આવવા જ મુશ્કેલ છે. ના ના આવે જ નહીં. હવારથી હોજ લગી નોટ ને પેન લઈને બેહો, ખબર પડે તમને મને સારો વિચાર ક્યારે આવ્યો. હા પલે પલે જે વિચાર આવે લખતા રહો, જે વિચાર આવે એ લખ. 5-5 10 મિનિટ એનો ટોક કરતા રહો, ટીક કરતા રહો. ક્યારે કયા સમયે કયો વિચાર આવે ઠીક કર. એક પણ વિચાર એવો નહીં આવે મહારાજ. હારો તો મય આવશે જ નહીં, આખી નોટ ભરાઈ જશે પણ નહીં આવે. આવે
નહીં આવે એ વાત. પણ એવો કોઈ સારા વિચાર વાળો જો આપણને સંગી મળી જાય, સારા વિચાર વાળો આપણને કોઈ સંગી મળી જાય, કોઈ મનમેર વાળો મળી જાય, કોઈ ભાઈબંધ એવો મળી જાય, કોઈ મિત્ર એવો મળી જાય, કોઈ હગો એવો મળી જાય, તો હારા વિચાર આવે, તો હારા વિચાર આવે. બાકી વિચાર આવવો મુશ્કેલ. આવા સમય આ દિવાળીના દાડે ધારો ભજનો હોતો હશે, રાખવા વાળા ગોંડા, આવવા વાળા ગોંડા મહારાજ. અને આ માર્ગ એવો છે મારા ગોંડા લોકોનું કોમ, બુદ્ધિશાળી લોકોનું કોમ નહીં. બહુ બુદ્ધિશાળી હે, રાખે જ નહીં. આ ગોંડા લોકોનું કોમ, આ જેનો છટક્યો હોય. બાકી યાર એ બીજે મોજ ના મારતા હોય, કઈક ધોરું હોય કારું કરવા બાચ્યા હોય. આ દિવાળી મહારાજ ધોરો કાર કરે, આ દિવાળી અને આ કારાનો ધોરો કરવાની આ દિવાળી. એ જ કરવાનું છે, કારાનો ધોરો કરવા. અને એટલે કહી છે ગોંડાની વણઝાર જુઓ ભાઈ, આ ગોંડાની વણઝાર જલો ગોંડો તૂકો ગોંડો ગોંડો ખૈયો સોનારજી. નારદ મુનિ તો એવા ગોંડા જેને બોધ્યા નહીં ઘર બાર. આ ગોંડાની વણઝાર તમે જુઓ, તપાસ કરી દો. કાયામાં ખડ રૂપી વિકારો, ખડ ખોદીને અન્ન ઉછેરી લઈએ ત્યારે ભવનો ભય ભાગે. હા, અહીં રડવા જેવું કશું છે જ નહીં. હરખ કર્યા જેવોય નથી, શોખ કર્યા જેવોય નથી. હા, વિકારોમાં પડ્યા હોય મહારાજ. ખડની જોડે અન્નની જોડે ખડ ઉગ્યું હોય મહારાજ, રોપડો કાઢવો પડે. કઈક એવી દવાઈ અત્યારે તો આવી ગઈ, આવી ગઈ. હા, પણ પાક જોઈને દવા મરાય પાછી. ખહલા ના અસર કરે એટલી પાક ને અસર કરે. ઘણી દવાઓ એવી છે, એટલે જોઈ વિચારીને મરાય. ખપડો દાંતળો કે મોણો બટકાડીને ખડ એની જે ઉગ્યું હોય નકામું એને કાઢી નાખવું પડે, તો પેલો હખણો પાક. આ વૃક્ષ ઉછેર્યું તો ફળને રે માટે, ફળ માટે જ ઉછેર્યું છે. આ વૃક્ષ ઉછેર્યું છે તો ફળ મેળવવા માટે ઉછેર્યું છે. એ ફળમાંથી જયારે બીજ રાખીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે. આ માનપુરુષોએ કેવું સંશોધન કર્યું છે. હે, નિરત મહારાજ નો બીજો અવતાર હરજીવન દાસ નો કયો છે. એમણે આવું કહ્યું છે, આવું છે મોનીભાઈ છે ને. પણ આવી ખોજ કરવા વાળો જો આપણને કોઈ સંગી મળી જાય, હા, અહીંયા જે ભજન ગવાય ને ભજન, એ ભજન એને આપણે ગાતા જઈએ ને, આમ તારે મય કઈક થાય, મય કશુંક સમજાતું જાય, મય કશુંક બનતું જાય. પણ જો કદાચ આ મંડળ વાળાને ઉચ્ચ કાઢીએ ને તો ફાયદો ના થાય. ભજન બનાવ્યું છે, ભજનની જે રચનાઓ કરી છે, ગીતોની જે રચનાઓ કરી છે, બધું જે રચનાઓ કરી છે એની પાછળનું કારણ છે. કઈક જગ્યા એવી હોય છે તો થોડું ગાવું પડતું હોય છે, કઈક જગ્યા એવું હોય છે તો ગાવાનું બંધ કરીને થોડું બોલવું પડતું હોય છે. અને બધું હરખું જો હોય તો જ આમાં મેર આવે એવો છે. ખરું હરજી અમેથી સાર